વડોદરામાં આતંક મચાવનારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તલવાર અને ખંજર સાથે મચાવ્યો હતો આતંક। અહીંયા વારસિયાના વૃંદાવન ટાઉનશીપ પાસેની આ ઘટના સામે આવી હતી। હુમલાના સીસીટીવીના આધારે બંને આરોપીની ઓળખ કરવામાં આવી। પોલીસે બંનેને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી। વડોદરા શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। 2 દિવસ પહેલા વારસિયાના વૃંદાવન ટાઉનશીપમાં હથિયારો સાથે બે શખ્સે આતંક મચાવ્યો હતો। બે શખ્સોએ એક યુવક પર જાહેરમાં તલવાર અને ખંજર વડે હુમલો કર્યો હતો, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। આ સીસીટીવીના આધારે પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા છે। આરોપી ફરદીન દિવાન અને સફરુદ્દીન દિવાનની ધરપકડ કરાઈ છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને પાઠ પણ ભણાવ્યો છે। બંનેને ઉઠક બેઠક કરાવી કાન પકડાવીને માફી મંગાવી છે। પહેલા આતંક મચાવ્યો અને પછી પોલીસે પાઠ ભણાવ્યો। જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તે પ્રમાણે પોલીસે પણ હવે કડક કાર્યવાહી હાથ ધરી છે।